ગણપતિ બાપા હવે બસ એક તારો આધાર છે. બહુ મુશ્કેલ છે સોંગનું કામકાજ બહુ. મારે જે જોઈએ ને એમાં મહેનત કરે છે અને ન્યાય આપે છે. કેશભાઈને વિષય વાળું છે કામકાજ બધા છે. કેમ છે હારો? જો મને ગાડી આવડતી હોય ને એટલે શૂટમાં બહુ નથી થતું. તમને આવી નવ વિરંતો ભૂતિયા બોકડા જય માતાજી, રામ રામ બધાને નવા વિડીયોમાં સ્વાગત છે. તો આજે ભાઈ છે ને થંબલાઈન જોયું એટલે આઈડિયા આવી ગયો છે. જી હા ભાઈ, આજે આપણો સોંગનું શૂટિંગ છે. તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો, કઈ રીતે સોંગ શૂટિંગ થાય અને બધું તમને વિગતવાર જાણવા મળી જાય. મજા આવશે તો ઠેઠ સુધી બન્યા રહો. સૂર્યકોટી સમપ્રભમ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા. ગણપતિ બાપા બોલ મેલડી ચામુંડા ફાઇનલી છે ને અગરબત્તી કરી નાખીને ફર્સ્ટ સોંગ બધા જો બધા છે ને બધાના સાથ સપોર્ટથી આજે સોંગ કરવાનું છે. પરેશભાઈ અમારા ડાયરેક્ટર કેમેરામેન જો કાંઈ ઘટે નહીં. મારું નવું છે એટલે થોડુંક ધ્યાન રાખજો મારું. અલા ભાઈ તમે અત્યારે બધા ઇન્સ્ટાગ્રામમાં ધૂમ મચાવે છે એટલે એને એવું લાગે નવું નવું છે, પણ હમણાં તમે જોવો અને અત્યારે મેલડીમાંના સાનિધ્યમાં સેવી એટલે કોઈને ગભરાવાની જરૂર નથી. બરાબર, વાહ જો ભાઈ બધી જ પૂરેપૂરી ટીમ છે આ સાથે કામ કરીએ. ચાલો કન્ટિન્યુ બન્યા. માં હવે બસ એક તારો આધાર છે. તું કઈક કર, કોઈ હાથ નથી ચાલ્યો માં. બસ એક તારો આધાર છે માં. એક કટ મારી ગઈ ભાઈ, બહુ મુશ્કેલ છે સોંગ કરવું. કેમેરા એંગલ જુઓ, મુકેશભાઈ બધા સાથે મિત્રો છે. વાહ, મુકેશભાઈનો સાથ સહકાર ભાઈ બહુ છે, કેમ કે મને બહુ આવડતું નહીં ને મુકેશભાઈને વિષય વાળું છે કામકાજ. એવું નથી યાર, પણ આજે સમજો શૂટિંગ એનું સોંગમાં આજે એક્ટર છે ને મારે શૂટિંગ કરવાનું. વાહ જો ભાઈ આ બધા કેમેરામેન છે, આ બેન છે સામે સાથે ફ્રેમિંગ ને અહીંયા બધી આ રીતે લાઈટ મારી જશે. આ રીતની બધી સ્ટોરી આખી બિલ્ડ થતી. બહુ મુશ્કેલ છે સોંગનું કામકાજ બહુ. સામે જો બેન છે એક્ટર સાથી. ખરેખર માતાજીનું મેલડી માતાનું સોંગ છે અને બહુ સરસ મજાનું સોંગ છે. અને અહીંયા ભાઈ લાઈવ માતાજી છે ને હાજર દર્શન આપ્યા છે. બોલ સાલ તમને દેખાય છે અહીંયા માતાજી જો હાજર દર્શન આપ્યા છે ભાઈ. સાલું શૂટિંગ એ બધા અમે દર્શન કર્યા છે માતાજીના ભાઈ. અને સોંગ પણ બહુ જ મસ્ત છે માતાજીનું, એકદમ થોડુંક કરુણતા ભર્યું છે ને બહુ એક નંબર. અને વાલમભાઈને ભાઈ બહુ બધી મહેનત કરી છે સોંગમાં. અહીં તો ઓલરેડી એક જ કટ થઈ છે, હવે આગળ જોઈએ. કૌશિકભાઈ ખમો તમે આવી જાઓ, આમ ફરી જાઓ, ઉગમમાં થઈ જાઓ. હું એક પગે ઊભા રહી અને તને દીવો કરું છું. બહુ બધા રીટેક ને વાલમભાઈ ભાઈ ભરપૂર મહેનત કરી છે, ભરપૂર મહેનત. જો ભાઈ કાંઈ ઘટે નહીં, પહેલી વાર છે. અને આ સ્ટોરી જે અમે સોંગ શૂટ કરીએ છીએ ને એકદમ રિયલ સ્ટોરી છે, સત્ય ઘટના પર આધારિત છે. સરસ મજાનું સોંગ છે. બાકી વાલમભાઈ કાંઈક કયો અમારી એક્ટિંગ વિશે થોડું ઘણું કાંઈ આવડતું તો નહીં પણ ના ના, એમાં મારે જે જોઈએ ને એમાં મહેનત કરે છે અને ન્યાય આપે છે. થોડુંક અઘરું હોય, મારું હાર્ડ વર્ક હોય છે, પણ આ બે આર્ટિસ્ટો ભલે પહેલી વાર કામ કરે છે મારી હારે. આમ તો એને ઘણા વિડીયો છે, પણ હું જે કહું ને એમાં ખરા ઉતરે છે. કૌશિકભાઈ અને કિરણભાઈ. તમને બેન કેવું લાગ્યું છે? તમે હું પણ પહેલી વાર છું એટલે થોડુંક હાર્ડ તો લાગે છે ને. લંચ પડી ગયો છે, 3 વાગી ગયા છે મુકેશભાઈ, 3 વાગી ગયા છે. જે સોંગ હવે શરૂ થાય હજી શરૂ છું નથી, હા હજી શરૂ નથી થયું. વિચાર કરો 3 વાગી જાય શરૂ નથી થયું મારો ભાઈ. એમ ભૂખ લાગી ગઈ છે. આમ જો પેલા ભોજન બાકી કેમ છે? મજા? મજા કેવું લાગ્યું તમને? મજા બહુ, મને બહુ ગમ્યું. વાહ ભાઈ વાહ, તો વાંધો નહીં. તો બધા ભાઈ બેઠા છીએ. કેમ છે હારું ભાઈ? ચાલો ભાઈ, જમવાનો લંચ પડી ગયો છે બધા છે. કેમ છે હારું? જો કેમ છે? મજા? બેન પણ આવેલા છે. આ બેન બધાનો રોલ છે, કાંઈ નો કાંઈ મને નથી ખબર ને આવડા નહીં નથી ખબર હે તમને? કોઈને ખબર નહીં ભાઈ આમાં, કેમ કે વાલભભાઈનું ડિરેક્શન છે ને કાંઈ ખબર ન પડે. આપણે સોંગ આવે ને ત્યારે જ ખબર પડશે અમે શું કર્યું. ઈ ભાઈ પ્રોડ્યુસર સાહેબ છે આ અમારા પ્રોડ્યુસર સાહેબ. આ સંપૂર્ણ સોંગ છે ને ભાઈ આ ભાઈની ચેનલ બારિયા ડિજિટલમાં આવવાના છે. આ અમારા પ્રોડ્યુસર છે. ટોટલી સોંગ છે ને આ બધું ભાઈ કરે છે. મસ્ત સોંગ છે, સરસ છે. ના ભાઈ એમાં શું હોય, એક્ટિંગ આવડતી નથી ભાઈ, આ તો ટ્રાય કરીએ છીએ એમ. પણ મેન તો જો આ કિંગ છે આના તમને ખબર છે ભાઈ, આ વાલમ ડિજિટલ
કેવા કેવા સુપરહિટ સોંગ હે મામા મારી પદ્મા કરોડોમાં વ્યૂ, પછી હમણાં રાલ અવઘણની જાહલની ચિઠ્ઠી, આવા સરસ મજાના ડાયરેક્ટર હારે કામ કરવાનું મળ્યું ને એટલે બહુ આનંદ થયો એમ. બપોરનો સમય થઈ ગયો છે જમવાનું. અમારા પ્રોડ્યુસર સાહેબ આવ્યા છે, સામે ડાયરેક્ટર મુકેશભાઈ બધા બેઠા છે, મોટા ભાઈ બેઠા છે. જમીન પછી પાછું છૂટી આવું પહેલી વાર આ બધું આવ્યું. આ અમારા પ્રોડ્યુસર સાહેબ છે ને બજેટ બહુ ઊંચું છે એનું સોંગનું, એટલે મેકઅપ આર્ટિસ્ટ ને બધું રાખે છે. બેન અમારે મેકઅપ કરી રહ્યા છે. ચાલો આ બેન જો આમ આખો ખોખું હારે લઈને ફરે છે. આ બધો મેકઅપ છે, આ ઘણો બધો સામાન છે. જો બ્લેઝર તમને કીધું હતું ને એના માટે લાવ્યા હતા, તો ફાઇનલી સોંગનું શૂટિંગ હતું ને એટલે લાવ્યા હતા. ચેન્જ કરી નાખ્યું છે. મેકઅપ વાળા બેને ઘણો કરી દીધો ને થોડોક કાઢી નાખ્યું, મેં ભીનો રૂમાલ કરી એવું છે. તો ચાલો હવે સોંગ તો બહુ સરસ મજાનું છે. વધારે ડિટેલથી સોંગનું નહીં કહીશ, કેમ કે સોંગ આવે ને ત્યારે તમને ખબર પડશે કઈ રીતનું છે. જ્યારે સોંગ આવશે ને ત્યારે પણ હું તમને કહી દઈશ. ચાલો ભાઈ જો અહીંયા રેટેક હવે જમી કાઢવીને કા ફરી પાછું કેટલા 4 જેવું વાગ્યું, 4 વાગ્યા. 4 વાગ્યા છે. હા અને અમારા કૌશિકભાઈ જો નવા લુકમાં આવી ગયા છે, ગરીબમાંથી માતાજી સાંઈ થયા છે. હા. એટલે ગાડી આગળ પડી ગઈ છે અને હવે કાર લઈને આવે છે. બેકગ્રાઉન્ડમાં જો ભાઈ આ જે મંદિર છે ને એના ઉપર આખી સ્ટોરી છે, મિલકતનો ધણી મેલડી. જો ભાઈ આ આખું મેલડી માતાજીનું મંદિર છે ને એકદમ રિયલિસ્ટિક મંદિર છે, અને એના ઉપર જ આખું સોંગ ડેડિકેટેડ છે. મને ગાડી આવડતી હોય ને એટલે શોર્ટમાં બહુ રચા થઈ. નહીં ચપ્પલ પહેરેલા. ઉતાવળ રાખો કિરણબેન, ઉતાવળ રાખો. બરાબર બૂટ કાઢી જા, પગી જાઓ. બૂટ કાઢીને બેન પગે લાગવાનું છે. લાગો પગે. આવો. હા બસ મુશ્કેલ વાળું શૂટિંગ છે. 4ની હાંજ પડી ગઈ છે. આ માતાજી છે જે મેલડીમાં છે ને એ છે, રિયલ સ્ટોરી પર જે કહી ને આ માતાજી છે. આ રીતનું એક છે. બહુ મહેનત વાળું સોંગ છે. હવે બહુ એટલે બહુ પહેલી વાર અનુભવ થયો સોંગ કોને કહેવાય. બધું રિયલ છે. જો એકદમ જો આ માતાજીનો બોકરો છે, એકદમ રિયલ સ્ટોરી ઉપર આખું સોંગ બન્યું છે. બહુ કેમેરામેન બધાએ બહુ ભાઈ મદદ કરી છે, બહુ હાર્ડ વર્ક કર્યું છે ભાઈ. બધા જ્યાં ફોટોગ્રાફી કરે છે જો આ બધા જ બહુ બધી મહેનત કરી છે, બહુ એટલે બહુ બધી મહેનત. હે વધારે આનંદ મળ્યો. પ્રોડ્યુસર સાહેબ બહુ ખુશ છે આજ. છે ભાઈ પ્રોડ્યુસર સાહેબ છે ને અમારે સોંગ હાલવા હાટું થઈને બનાવ્યું છે બજારની માલ પર એવું નથી, બાકી આ બધાનો માહોલ ને આનંદ આવ્યો છે. એ પાકી વાત. મિત્ર જો મળે ને તો જ આનંદ આવે. મારા બે ભાઈ આવી ગયા એટલે મને બધું આખું ભાવનગર એ ભાઈ એવું છે. નહીં ભાઈ ખરેખર સોંગમાં બહુ બધી મહેનત થયેલી છે. જ્યારે આવશે ને ત્યારે હું જરૂરથી કહીશ તમને. વાલમભાઈ લોકેશન ચેન્જ કર્યું છે, હવે લોકેશન ચેન્જ થઈ ગયું છે, હવે બીજી જગ્યાએ જઈએ છીએ. વાલમભાઈ ગાડી હાકે છે અને બધા પાછળ બેનની પ્રેક્ટિસ કરે છે. રિહર્સલ કહેવાય કે વાલમભાઈ? રિહર્સલ. અને મહત્વની વાત એ છે હા કે આપણે કૌશિકભાઈના ગામમાંથી નીકળ્યા. હા મેં એનું ગામ જોયું નહોતું, પણ લોકેશન કંઈક એવું આવ્યું ને હા તો કૌશિકભાઈના ગામમાં થઈને બાજુનું ગામ કયું છે? કેરાળા. કેરાળા અમારે જવાનું છે. તો એ વ્લોગમાં બોલે ને મારું ગામ હું પછી કહીશ એમ કે ને, ભાઈ આ તો આ થયું કે હું ગામમાં જ નીકળ્યો. એટલે મને ખબર પડી કે એનું કયું ગામ છે. હવે કૌશિકભાઈને કેવું હોય ને તો કયો તમે તો એમાં જો મારું લોકેશન જ એવું છે, મારા ગામથી ને જ હાલવાનું હતું. તો આ મારું ગામ જ આવી ગયું છે વેજોદરી. આ રોડ ઉપર 7 વાગી ગયા છે, હજી શૂટ બાકી છે. આ જે મેલડી માતાજી છે ને અહીંયા શૂટ શરૂ છે. જો અહીંયા બધું શૂટિંગ શરૂ છે એવું છે. તો હજી કેટલા વાગે નક્કી નહીં ભાઈ, કંઈ સમજાતું નહીં. તો ભાઈ 8:30 ઉપર થઈ ગયું છે ને ફાઇનલી સોંગનું પેકઅપ થઈ ગયું છે ભાઈ. ફાઇનલી સોંગ કમ્પ્લીટ થઈ ગયું છે. વાગ્યા છે 9. જો 9 વાગે કમ્પ્લીટ સોંગ થઈ ગયું છે. ને સોંગ તો છે ને ભાઈ કેટલાય ટાઈમથી ઘણા બધા સોંગ કહે છે કે તમે કરો પણ ક્યારેય કર્યું. આમ તો મેં 2 સોંગ કરેલા છે પહેલાંથી. એક કાળિયા ભીલનું છે અને એક ભાઈબંધીનું હતું, અને આ 3જું સોંગ છે જે મેલડીમાંનું હતું. અંદરથી આપણે શું છે સોંગનું બહુ મુશ્કેલ કામકાજ છે. એટલે હવે છે ને હવે આપણે સોંગ નથી કરવા, કેમ કે મુશ્કેલ છે ને આપણું કામે નહીં સોંગ કરવા, કેમ કે વ્લોગિંગનું નહીં આપણને આઈડિયા વાળું હોય. સોંગમાં આપણીથી એક્ટિંગ ન થાય અને બધું બહુ અઘરું છે. એટલે એ લાઈનમાં અમે બહુ રસ નહોતો, પણ આ કિસ્સાના ભાઈબંધ જે વિજયભાઈ હતા ને
પ્રોડ્યુસર સાહેબ એ બહુ ક્લોઝ હતા ને 2-3 વાર આવ્યા. એ પહેલાંના સોંગ હતું ને ત્યારે મને કીધું હતું કે તમે આવો એક્ટિંગમાં. મેં કીધું કે માતાજીનું સોંગ હશે ને તો કહેજો. ત્યારે એ સમયે કંઈક લવ સોંગ હતું એવું હતું. મેં કીધું માતાજીનું હોય ને તો કહેજો, પણ આ પાછું તારા માતાજીનું લઈને આવ્યા તો મેં કીધું વાંધો નહીં, હવે કરી નાખીએ. પણ હવે કાંઈ આપણે સોંગનું કોઈ આઈડિયા નથી ભાઈ. હવે સોંગ કરવાનો પ્લાને નથી ફ્યુચરમાં. એવું નથી કે ભાઈ આપણે એક્ટિંગમાં જવું છે, આપણને એવું કંઈ છે જ નહીં ટૂંકમાં. પણ હવે લાસ્ટ સોંગ હતું, હવે આપણે સોંગ નથી કરવા. ટૂંકમાં મજા ન આવે. આપણે વ્લોગિંગની બહુ મજા આવે છે તો વ્લોગિંગ કરીશું. ભવિષ્યમાં જોઈએ છીએ આગળ કંઈક એવું હશે તો જોઈશું. પણ હવે આ રીતના સોંગ ટૂંકમાં નથી કરવા, એમ મજા ન આવે એમ થાય. ચાલો કંઈ નહીં, મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ, આવજો. મહાદેવ મહાદેવ. સબસ્ક્રાઈબ કરતા જઈએ.